શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. અરે શિયાળો આવે એટલે સ્કિનની પ્રોબ્લેમ્સ તો શરૂ થઈ જાય ખરું ને. અને એમાંય આ ફાટેલી ઈડીઓ ભલે સામાન્ય લાગે પણ દુખાવો તો બહુ જ કરાવે છે. ચાલો આજે આપણે એના માટે એકદમ જબરદસ્ત ઘરેલું ઉપાયની વાત કરીએ. ફાટેલી એડીઓથી તો ઘણા લોકો હેરાન પરેશાન હોય છે, ખાસ કરીને જે લોકો ખુલ્લા પગે વધારે ફરે છે. આ તકલીફ ફક્ત દેખાવામાં ખરાબ નથી લાગતી, પણ સાચું કહું તો એમાં જે પીડા થાય છે ને એ તો અલગ જ છે. જુઓ, શરૂઆતમાં તો આ તિરાડો નાની નાની હોય છે, પણ એમાં ધૂળ માટી ભરાય એટલે સ્કિનની હાલત વધારે બગડવા લાગે છે. અને જો આપણે એને ઇગ્નોર કરીએ ને તો આ તિરાડો એટલી ઊંડી થઈ જાય છે કે એમાંથી લોહી પણ નીકળે અને પછી તો ચાલવું પણ ભારે પડી જાય. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આનો એક એવો સરળ અને ઘરેલું ઉપાય છે ને જે કદાચ રાતોરાત જાદુ કરી શકે છે. આપણે એક એવી ક્રીમની વાત કરી રહ્યા છીએ જે ઘરે આરામથી બની જાય. તો ચાલો હવે આપણે ફટાફટે જોઈ લઈએ કે આ ક્રીમ બને કેવી રીતે, એને લગાવવાની સાચી રીત કઈ છે, અને સૌથી જરૂરી કે આખરે એ આટલી અસરકારક કેમ છે. આ બધું સમજવું જરૂરી છે સારામાં સારા રિઝલ્ટ માટે. તો સવાલ એ છે કે આ જાદુઈ ક્રીમ બનાવવા માટે જોઈશે શું અને બનશે કેવી રીતે? ચાલો જોઈએ. અને હા, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તો નોંધી લો શું શું જોઈશે. બધી વસ્તુઓ એવી છે જે લગભગ ઘરમાં મળી જ જાય. પહેલું, 2-3 ચમચી સરસવનું તેલ, પછી 1 ચમચી વેસેલિન, એક નાની લગભગ 2 ઇંચની મીણબત્તી, એમાંથી ખાલી મીણ વાપરવાનું છે, અને છેલ્લે 2 વિટામિન ઈની કેપ્સ્યુલ. ઓકે, તો હવે એને બનાવવાની રીત સમજી લઈએ. સૌથી પહેલાં તો એક વાસણમાં સરસવનું તેલ લઈ એને ધીમા તાપે ગરમ કરો. પછી એ ગરમ તેલમાં વેસેલિન નાખીને બરાબર ઓગાળી લો. હવે ગેસ બંધ કરી દો. પછી જે મીણબત્તી છે એમાંથી દોરો કાઢીને ખાલી મીણ એમાં નાખી દો. તેલની ગરમીથી જ એ ઓગળી જશે. છેલ્લે વિટામિન ઈની કેપ્સ્યુલને ફોડીને એનું તેલ અંદર ઉમેરી દો. બસ બધું બરાબર હલાવીને એક કાચની બરણીમાં ભરી લો. થોડી જ વારમાં એ જામીને સરસ ક્રીમ જેવું બની જશે. હવે જુઓ, ક્રીમ બનાવી લેવી એ તો અડધી જ વાત થઈ. સારામાં સારું રિઝલ્ટ જોઈતું હોય તો એને લગાવવાની સાચી રીત પણ ખબર હોવી જોઈએ. તો ચાલો હવે એ પણ જાણી લઈએ. તો શું કરવાનું છે? રાત્રે સૂતા પહેલાં સૌથી પહેલાં તો પગને હૂંફાળા પાણીથી સરસ રીતે સાફ કરી લો. અને હા, જો બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો ગરમ પાણીમાં થોડું મીઠું અને શેમ્પૂ નાખીને 10-15 મિનિટ પગ પલાળી રાખવા. એનાથી સ્કિન એકદમ સોફ્ટ થઈ જશે. પછી કોઈ સ્ક્રબરથી ધીમે ધીમે ડેડ સ્કિન કાઢી નાખો. હવે પગને એકદમ કોરા કરી નાખો અને પછી આપણી બનાવેલી ક્રીમને એડીઓ પર અને આખા પગ પર સરસ રીતે લગાવી દો. અને હા, છેલ્લે મોજા પહેરવાનું ભૂલતા નહીં. એનાથી ક્રીમ બધે લાગશે નહીં અને અસર પણ સારી થશે. પણ ક્યારે એવો વિચાર આવે છે કે આટલી સાધારણ વસ્તુઓ આટલું જબરદસ્ત કામ કેવી રીતે કરે છે? આ ઉપાય આટલો અસરકારક કેમ છે? ચાલો એની પાછળનું સાયન્સ સમજીએ. એટલે કે દરેક વસ્તુમાં એવો તો શું જાદુ છે? શરૂઆત કરીએ સરસવના તેલથી. એમાં હોય છે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ, એટલે કે એ તિરાડોમાં કોઈ પણ જાતનો ચેપ કે ઇન્ફેક્શન થવા દેતું નથી. પ્લસ એ સ્કિનને ગરમાવો અને ઊંડે સુધી ભેજ આપે છે, જેથી ડ્રાયનેસ સામે લડી શકાય. હવે વાત કરીએ વેસલિનની. આ તો આ ક્રીમનો હીરો ઇન્ગ્રેડિયન્ટ છે, સમજી લો. વેસલિન શું કરે છે? એ સ્કિન પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવી દે છે, જે ભેજને બહાર જવા જ નથી દેતું, અંદર જ લોક કરી દે છે. આનાથી સ્કિનની જે પોતાની હીલિંગ પ્રોસેસ છે ને એ એકદમ ફાસ્ટ થઈ જાય છે. અને છેલ્લે આવ્યું મીણ. મીણના અહીં 2 કામ છે. એક તો એ ક્રીમને સ્કિન પર બરાબર ચોંટાડી રાખે છે, એટલે કે લોક કરી દે છે, જેથી એની અસર લાંબો સમય સુધી રહે. અને બીજું, એ ક્રીમને ઘટ્ટ બનાવે છે, જેનાથી એને લગાવવામાં સરળતા રહે. તો આ બધી વસ્તુઓ મળીને જે કમાલ કરે છે એનાથી એવું કહેવાય છે કે સવાર પડતા સુધીમાં તો એડીઓ એકદમ મુલાયમ થઈ જાય છે. ખરેખર આ એકદમ સરળ ઉપાય છે જેને અજમાવીને ફાટેલી અને સૂકી એડીઓની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.